હવે 10મા શ્લોકની અંદર ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિત ભક્તજનોને સાવધાનપણે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનો આદેશ કરતા લખે છે, અતો ભવદ્ભિર્મચ્છિષ્યૈ સાવધાનતયાખિલૈ પ્રીત્યૈતામનુસૃત્યૈવ વર્તિતવ્યમ નિરંતરમ વર્તિતવ્યમ નિરંતરમ. આ 10મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીને પાળવાનો આદેશ કર્યો છે. પણ એની આગળ બે વિશેષણ લગાવે કે કઈ રીતે પાળશો આ શિક્ષાપત્રી. તો કહ્યું છે એક તો સાવધાન થઈને, કેવી રીતે? સાવધાન થઈને, અને બીજું કયું? પ્રીતિપૂર્વક. અને આ બે શબ્દ સતાનંદ સ્વામી એકને આપણને સમજાવ્યા છે કે સાવધાન થઈને એટલે કેવી રીતે? તો કે અપ્રમાદેન, પ્રમાદનો ત્યાગ કરીને પ્રમાદ રહિત થઈને આપણે આ શિક્ષાપત્રીને પાળવાની છે. પ્રમાદ એટલે ગાફલાઈ. જો આળસ અને પ્રમાદની અંદર ફરક છે. આળસને છોડીને એમ નથી કીધું, પ્રમાદને છોડીને. અહીંયા કને સતાનંદ સ્વામીએ સાવધાન થયાનો અર્થ બતાવ્યો છે અપ્રમાદેના, પ્રમાદ રહિત થઈને. એમ આળસ છોડીને નહીં. એટલે પ્રમાદ એટલે ગાફલાઈ. પ્રમાદનો એક અર્થ આપણે વ્યાખ્યા જોઈએ તો પ્રમાદની વ્યાખ્યા થાય ન કરવાનું કરે, કરવાનું હોય ન કરે, અને ન કરવાનું હોય કરે, એ કહેવાય પ્રમાદ. એટલે આ શિક્ષાપત્રીને પાડવાની અંદર આપણે સાવધાન થવાનું છે. મતલબ કે ન કરવાનું છે એ આપણે ન કરી, અને જે કરવાનું છે એ આપણે કરી. આવી રીતે ગાફલાઈ પ્રમાદનો ત્યાગ કરી અને આપણે જો વર્તશું તો આપણે બહુ સુખી થશું અને ભગવાન શ્રી હરિ આપણા ઉપર બહુ રાજી થશે. અને પ્રમાદ હોય ને તો આપણે ક્યારેય પણ ભગવાનને પ્રસન્ન ન કરી શકીએ. આલોકની દ્રષ્ટિએ પણ આપણે આગળ ન વધી શકીએ. કાર્યાણીના 3જા વચનામૃતની અંદર મહારાજે કીધું, જે પ્રમાદી હોય તે વધે નહીં, એ આગળ ન વધે. આપણે સત્સંગમાં પડ્યા હોય ને, પ્રમાદ જો આપણામાં હોય ને તો જ્યાં હોય ને ત્યાં પડ્યા હોય. અને ઘણા બધા સત્સંગી આપણે એવા જોઈએ છીએ, વર્ષોથી પેઢી ઉતાર સત્સંગ હોય એનામાં, પણ આપણે વર્ષોથી જોતો જેટલો હોય ને ત્યાં પડ્યો. હજી 5 માળા તો 5 માળા, દનવટ તો 5 દનવટ, પૂજા કરતો હોય તો પૂજા કરતો હોય, મનસી પૂજા ન કરતો હોય, ના કરતો હોય તો પૂજા ન કરતો હોય. વર્ષો સુધી ત્યાં ને ત્યાં પડ્યો હોય, આગળ ન વધે. કેમ? એમાં પ્રમાદ નામનો એક દોષ છે. એટલે પ્રમાદને ત્યાગીને ગાફલાઈપણો છોડી અને આપણે જો આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશું તો બહુ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થશે. અને પ્રમાદને તો મૃત્યુ સમાન બતાવ્યું. સતાનંદ સ્વામી કહે શાસ્ત્રની અંદર પ્રમાદને મૃત્યુરૂપ કહેલો છે. મહાભારતની અંદર સનત સુજાતીય ધૃતરાષ્ટ્ર રાજાને કહે છે, પ્રમાદમ વૈ મૃત્યુમહમ બ્રવીમે તથા પ્રમાદમ અમૃતમ બ્રવીમી પ્રમાદાદ્વા યશુરા પરાભવન ન પ્રમાદાદ્વૈ બ્રહ્મભૂતા હિ દેવાહ. પ્રમાદને હું મૃત્યુ માનું છું અને અપ્રમાદને હું અમૃત માનું છું. પ્રમાદને કારણે જ દેવતાઓ વારંવાર પરાભવ પામે છે અને અપ્રમાદને કારણે જ દેવતાઓ બ્રહ્મરૂપ થાય છે. એટલે પ્રમાદ છે ને એ મૃત્યુની સમાન છે. એનેથી માણસનું મૃત્યુ થઈ જાય છે.